ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 રાજ્ય સરકાર વિશે સ્વાધ્યાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 16 રાજ્ય સરકારની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોશું. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું છે, રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે? તો જવાબ આવશે ડ, રાજ્ય સરકાર. બીજું, કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? તો ધારાસભા. ત્રીજું, નીચેનામાંથી કયા રાજ્યને વિધાન પરિષદ નથી? તો મહારાષ્ટ્ર. ચોથું, વિધાન પરિષદના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે? તો જવાબ આવશે 6. કોની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે? તો જવાબ આવશે બ, રાજ્યપાલ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડ, વિપક્ષના નેતા. સાતમું, રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો જવાબ આવશે અ, રાજ્યપાલ. આઠમું, નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી? તો જવાબ આવશે ડ, રેલવે. નવમું, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે બ, રાષ્ટ્રપતિ. ત્યાર પછી 10મું, નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ડ, આયુષ્માન યોજના. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું, પાંચમામાં ખોટું. આ રીતે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યામાં શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. જેમાં પહેલું છે, ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા 182 છે. તો બાળકો અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. બીજું, રાજ્યના ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ત્રીજું, ગુજરાતના વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. ચોથું, વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં 108ની સુવિધા છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં આપો. જેમાં પહેલો, ખરડો કાયદો ક્યારે બને છે? તો ખરડો છે કાયદો ક્યારે બને? જ્યારે કોઈ પણ બાબતે નિયમ બનાવવાનો હોય ત્યારે સૌ પ્રથમ તેની ચર્ચા લોકસભામાં થાય, ત્યાં તેનું 3 વખત વાંચન થાય, બહુમતીથી પસાર થયા પછી રાજ્યસભામાં પસાર થાય અને બંનેની સહમતિ પછી રાષ્ટ્રપતિ સહમતિ આપે પછી જ ખરડો પસાર થાય છે. પછી સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે? તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાની પ્રતિનિધિઓ ચૂંટે છે, તેના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સ્થાનિક સ્વરાજ્ય છે. બીજું, રાજ્ય સરકારના અંગો જણાવો. તો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ત્રીજું, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. ચોથું, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે. પાંચમું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ કરે? તો રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. છઠ્ઠો, ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો ધારાસભ્યને અંગ્રેજીમાં MLA, મેમ્બર ઓફ એસેમ્બલીના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. ત્યાર પછી સંઘ યાદીના કોઈ પણ 3 વિષયના નામ જણાવો. તો સંઘ યાદીમાં વસ્તી ગણતરી, સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ વિષયોનો સમાવેશ થાય છે. 9મો પ્રશ્ન, રાજ્ય સરકારની કોઈ પણ 3 આરોગ્ય વિષયક યોજનાના નામ જણાવો. તો મા અમૃતમ યોજના, શાળા આરોગ્ય, જનની સુરક્ષા. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. રાજ્ય સરકારના કાર્યો લખો. તો બાળકો મેં અહીંયા લખ્યા છે, તે તમે જોઈ અને લખી શકો છો. રાજ્ય સરકારના કાર્યો તે લોક કલ્યાણ સાધે છે, સસ્તા અનાજની દુકાન, પૂર, અતિવૃષ્ટિ,
ધરતીકંપમાં તાત્કાલિક મદદ કરે છે, લોકોને ન્યાય આપવાની વ્યવસ્થા પૂરી પાડે છે. બીજું, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત. તો વિધાનસભાના સભ્ય બનવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવી જોઈએ, માનસિક અસ્થિર ન હોવું જોઈએ વગેરે. રાજ્યની કારોબારીની ફરજ. તો કારોબારી ભેગી થઈ નિયમો બનાવે છે, રાજ્યનો વિકાસ કઈ રીતે થાય તે બાબતે સતત ચિંતિત રહે છે, ગરીબ લોકો સુધી કઈ યોજના જરૂરી છે તે બાબતે વિચારે છે, રાજ્યમાં સુખ શાંતિ માટે શું કરી શકાય, બજેટની જોગવાઈ વગેરેનું અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. ભારત દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશના નામ આપો. તો દિલ્હી, જમ્મુ કાશ્મીર, પોંડિચેરી, આંદામાન નિકોબાર, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દીવ દમણ, લદ્દાખ, લક્ષદ્વીપ વગેરે. ચોથમું, રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો. રાજ્ય ન્યાયતંત્રના કાર્યો તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. તે ફોજદારી અને દીવાની દાવાઓને ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. તે રાજ્યના કાયદાની વ્યવસ્થાનું રક્ષણ કરે છે. તે નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. પાંચમું, મુખ્યમંત્રીના કાર્યો જણાવો. મુખ્યમંત્રીના કાર્યો નીચે મુજબ છે. તે મુખ્યમંત્રીની મંડળની બેઠક બોલાવે છે, દરેક મંત્રીની કાર્ય પર દેખરેખ રાખે છે, તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, વિધાનસભાના નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે, તે મંત્રીમંડળના મંત્રીઓની જુદા જુદા વહીવટી ખાતાની વહેંચણી કરે છે. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો અહીંયા આપણે બાળકો અહીંયા જોઈ શકો છો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ વિશે, તે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો વિધાનસભાની રચના વિશે આપણે આખું લખવાનું છે. તો વિધાનસભાની રચના વિશે તમે જોઈ અને અહીંયાથી લખી શકો છો. તો વિધાનસભાની રચના કઈ રીતે થાય છે? તો બંધારણ જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યની સંખ્યા 60થી લઈને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે. એની વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના મતદારો જ ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટો અત્યારે કેટલી છે? 182. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ જવાબ આપો. મોક વિધાનનું આયોજન. તો શાળામાં બાળ સંસદની ચૂંટણી પૂરી થયા પછી આવું વિધાનસભા રચના કરી એક મોક પોલ શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ કરવું. હવે ગુજરાતના વર્તમાન મંત્રીમંડળની યાદી. બાળકો અહીંયા મંત્રીમંડળ ફરી જશે. અત્યારે દરેકને ખાતું જુદું જુદું છે. તો અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને આરોગ્ય મંત્રી તમને ખબર છે કુબેરભાઈ ડિંડોર છે. તો અહીંયા તમારે જુદા જુદા મંત્રીમંડળ છે તે તમારે લખી અને એની સામે એની પાસે અત્યારે કયો હોદ્દો છે તે તમારે લખવાનું છે. ગુજરાતનું મંત્રીમંડળ જે છે તે તમારી પાસે ના હોય તો લખી પણ શકો. દાખલા તરીકે આપણે શિક્ષણ મંત્રી તો